એક ચંદુ નામનો વ્યક્તિ હતો. તેની પત્ની ખૂબ જ બોલતી હતી. તેથી ચંદુ તેનાથી કંટાળી ગયો હતો અને તેને કહેતો કે ઓછું બોલવાની ટેવ રાખ, પણ તે માનતી ન હતી. પછી તેનો ઉપાય શોધવા એકવાર પતિ પત્ની સંતના આશ્રમમાં ગયા. પતિએ સંતને કહ્યું કે તેની પત્ની ખૂબ જ વધારે બોલે છે અને તેને મૌન રહેવા માટે સમજાવવાની જરૂર છે. પતિએ સંત પાસે આ મુદ્દે માર્ગદર્શન માંગ્યું. સંતે તેમને એક વાર્તા સંભળાવી. એક ગુરુના આશ્રમમાં કેટલાય શિષ્યો રહેતા હતા. તેમનો એક શિષ્ય બીજાની વાતો કરતો અને બધાને ખરાબ રીતે નિંદા કરતો હતો. નગરમાં જે કોઈ પણ જગ્યાએ ભિક્ષા લેવા જાય ત્યાંથી કહાનીને શોધી લાવતો અને આશ્રમમાં બાકીના બધા શિષ્યોને કહેતો. તે એક શિષ્યની વાત બીજા શિષ્યને કરતો અને બીજા શિષ્યની વાત ત્રીજા શિષ્યને કરતો. આમ તે સતત બધાની નિંદા જ કર્યા કરતો હતો અને પોતાને સર્વશ્રેષ્ઠ માનતો હતો. તેમજ ગુરુજી પાસે પોતાના વખાણ કરતો અને સારો એવો દેખાવ કરતો હતો. પછી એક દિવસ ગુરુએ બધા શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે તમારે બધાએ એક સંકલ્પ લેવાનો છે. જે કોઈ એ સંકલ્પ પૂરો ન કરી શકે તે ફરીથી પોતાના રોજિંદા કાર્યમાં પાછા આવી જશે. બધા શિષ્યોએ પોતપોતાની રીતે સંકલ્પ લઈને ત્યાંથી ચાલ્યા ગયા. પણ એક શિષ્ય ગુરુ પાસે બેસી રહ્યો અને ગુરુને કહ્યું કે તમે મને બતાવો કે મારે કેવો સંકલ્પ લેવો જોઈએ. ત્યારે ગુરુએ શિષ્યને મૌન રહેવાનું કહ્યું. પ્રથમ તો શિષ્યને ખૂબ જ તકલીફો અને મુશ્કેલીઓ આવી. મનમાં અનેક વિચારો હતા, જેમ કે બીજાના વખાણ, પોતાના ગુસ્સો અને બીજા લોકોની ખોટી વાતો. પરંતુ ગુરુના ઉપદેશને માન્ય કરીને તેણે મૌન રહેવાનો પ્રયાસ કર્યો. શિષ્યના મનમાં ઘણી ઉથલપાથલ ચાલતી હતી. તે બહારથી તો શાંત હતો, પણ અંદરથી શાંત રહી શકતો ન હતો. તે ફરીથી શિષ્ય ગુરુ પાસે ગયો અને ગુરુને પોતાની હકીકત જણાવી. ત્યારે ગુરુએ તેને કહ્યું, તું અહીંથી ખૂબ દૂર ચાલ્યો જા અને ત્યાં શાંત વાતાવરણમાં તું મૌન સારી રીતે રહી શકીશ. પછી શિષ્ય ત્યાંથી દૂર જંગલમાં ચાલ્યો જાય છે. ઘણા દિવસો સુધી તે ત્યાં મૌન રાખે છે, પણ અંદર નહીં. ઉથલપાથલ હજી શાંત થઈ ન હતી. તેમાં વધારે ને વધારે વિચારો આવવા લાગ્યા. તે શિષ્યની અંદર એવા વિચારોની લહેરો આવી જે તે પહેલા ક્યારેય સમજતો ન હતો. હું શું બોલી રહ્યો હતો? શું ખરેખર મારે બીજાની ખરાબ વાતો કરવી જ હતી? શું હું ખોટું બોલતો હતો? તે વિચારો મનમાં ને મનમાં તે ચક્રની જેમ ફરતા હતા. સૌથી પહેલા એ સમજ્યો કે તેની વાતોમાં શું ખોટું હતું. બીજાની નિંદા અને મૌલિકતા સિવાય શું હતું? હું જેટલું વધુ બોલતો હતો એટલું જ હું દૂર જતો હતો. બીજાની લાગણીઓથી અને પોતાની જાતને પણ સમજતો ન હતો. પ્રથમ જિંદગીના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ સામે આવ્યા. તેણે ગુરુના મૌન ઉપદેશને જોઈને પોતાની જાત પર પ્રકાશ પાડ્યો અને જાણી લીધું કે જ્યાં મૌન રહેવું જરૂરી છે ત્યાં મૌન રહેવું, અને જ્યાં બોલવું છે ત્યાં સાચા અને સચ્ચાઈથી બોલવું. જ્યારે હું બીજાની વાત કરતો હતો ત્યારે હું ખરાબ લાગણી ફેલાવતો હતો. હવે હું જે વાત કરું છું તે ફક્ત સાચી અને માવજતથી કરવા લાગ્યો. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. પછી એક દિવસ આશ્રમમાં રહેલા બાકીના શિષ્યો ગુરુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે એ શિષ્ય હજી પણ પાછો આવ્યો નથી. તેને કોઈ પશુઓ તો ખાઈ ગયા નથી ને? ક્યાંય શાંત ન રહેવા વાળો આટલા દિવસ કેમ રહી શક્યો હશે? ત્યારે ગુરુએ કહ્યું કે હા, એવું પણ હોઈ શકે કે કોઈ પશુઓ તેનો ખોરાક બનાવી ગયા હોય, અને બીજું એ પણ હોઈ શકે કારણ કે તે પોતાને હવે પૂરેપૂરો સમજી શક્યો હોય. ત્યારબાદ શિષ્ય પૂછે છે કે હે ગુરુજી, શું જીવનમાં ખરેખર મૌન રહેવું જરૂરી છે? ત્યારે ગુરુ કહે છે કે હા, આત્માની શાંતિ માટે મૌન સિવાય બીજો કોઈ રસ્તો નથી. તેનાથી તમે તમારા અંદર ચાલતી ઉથલપાથલને શાંત કરી શકો છો. આવું સમજ્યા પછી શિષ્ય ત્યાંથી ચાલ્યા જાય છે. હવે એક દિવસ તે શિષ્ય તે જ આશ્રમમાં ગુરુ પાસે પાછો આવ્યો. બધા શિષ્યો તેને જોવા લાગ્યા અને તેની આજુબાજુમાં બેસી ગયા. પહેલા જેવો તે શિષ્ય નહોતો લાગતો. તેમાં ઘણું પરિવર્તન આવી ગયું હતું એવું લાગતું હતું. પછી ગુરુએ તેને જોઈને પૂછ્યું, તું કઈ અનુભૂતિ કરી રહ્યો છો? શિષ્યએ કહ્યું, હું અત્યાર સુધી જે બોલતો રહ્યો છું તે બધું ખોટું હતું. હવે હું સમજવા લાગ્યો છું કે હું જ્યારે મૌન રહીને જીવી રહ્યો હતો ત્યારે હું દુનિયાની સાથે વધુ સારી રીતે રહી શકતો હતો. મૌન એ એવી શક્તિ છે જે આપણા મનને શુદ્ધ કરે છે. ગુરુના ચહેરા પર એક મૌન હાસ્ય હતું. તેણે શિષ્યને કહ્યું કે તે હજી પણ મૌન રાખ્યું છે
અત્યારે પણ આ તારું મૌન જ કહેવાય છે. તું તારા મનને શાંત અને સમજનાર માર્ગે લઈ ગયો છો. એ જ તારું મૌન રાખવાનું સાચું પરિણામ છે. પછી શિષ્ય પોતાનો અનુભવ આશ્રમમાં રહેતા બાકીના શિષ્યને કહેવા લાગ્યો અને બધાને સમજાવવાનું શરૂ કર્યું. મૌન માત્ર શબ્દોને રોકવાનો નથી, પરંતુ વિચારો અને લાગણીઓને પણ મૌન કરવાનો એક માર્ગ છે. જ્યારે તમે મૌન રહો છો, ત્યારે તમે તમારા જીવનમાં નવું દ્રષ્ટિકોણ લાવી શકો છો. મૌન ન માત્ર લોકો સાથે સારા સંબંધો બનાવે છે, પણ તે તમારી અંદરની શાંતિને પણ શોધવામાં મદદ કરે છે. આ રીતે એ શિષ્યએ ગુરુના ઉપદેશને જીવનમાં સ્થાન આપીને પોતાના વ્યક્તિત્વમાં થયેલા પરિવર્તનને વ્યક્ત કર્યા અને બીજાને એના મહત્વ વિશે સમજાવવાનો પ્રયાસ કર્યો. પછી શિષ્યએ ગુરુને કહ્યું કે અત્યારે હું બધા સાથે બોલી રહ્યો છું, બધા સાથે વાતો કરી રહ્યો છું, વધુ જોઈ રહ્યો છું, છતાં મારી અંદરથી હું એકાંતમાં મૌન છું. પછી ગુરુએ કહ્યું કે જ્યાં સુધી આપણે બહારથી બોલતા રહીશું, ત્યાં સુધી અંદરથી અશાંત જ રહીશું. જ્યારે આપણે અંદરની તરફ વળી જઈશું, ત્યારે આપણે ફક્ત મૌન જ રહીશું. દુનિયામાં જેટલું પણ ખરાબ છે તે બધું આપણા બોલવાથી જ થાય છે. આપણે મૌન રહેવા ઈચ્છતા નથી, જેટલી જરૂર છે તેના કરતાં વધારે બોલીએ છીએ. આપણે સામેવાળાનું સાંભળવા ઈચ્છતા નથી, પરંતુ તેને બોલતા બંધ કરી દેવાની ઈચ્છા છે. તેને બતાવવા માંગીએ છીએ કે હું કોણ છું, હું શું કરી શકીશ. આજ આપણી જિંદગીનું લક્ષ્ય બનીને રહી જાય છે. આપણી બધી શક્તિ વ્યર્થ બોલવામાં ખર્ચાઈ જાય છે. આવી જ રીતે લોકોનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે. જે હંમેશા એકબીજાને સંભળાવવામાં જ લાગ્યા રહેલા હોય છે, તે ક્યારેય એકબીજાને સાંભળવા નથી માંગતા, સમજવા નથી માંગતા. મૂંગા રહેવાનું તો તેણે ક્યારેય શીખ્યું જ નથી, કારણ કે મૌન રહેવામાં તેને શરમ આવે છે. દુનિયામાં બધા ઝઘડાનું કારણ આપણું બોલવાનું જ છે. એટલા માટે આપણે એટલું જ બોલવું જોઈએ જેટલું જીવનમાં જરૂરી છે. વધારાનું બોલવું તે આપણી શક્તિને નાશ કરી નાખે છે. આ બોલવાનું જ આપણને અંદરની શક્તિ પાસે જવા દેતું નથી. તે આપણને બહારની દુનિયામાં જ ખેંચીને રાખે છે. પરંતુ આ બહારની દુનિયામાં છે જ શું? આ સંસાર સિવાય અંદરના સંસાર તરફ જવું હોય તો બહાર મૌન રાખવું પડશે. એટલા માટે જેટલા જ્ઞાની પુરુષો થઈ ગયા, સંત મહાત્મા થઈ ગયા, તે એકાંત માટે ઘણી દૂર જંગલમાં ચાલ્યા ગયા હતા. એટલા માટે કે તેને વધારે બોલવું ન પડે, વધારે સાંભળવું ન પડે, વધારે વિચારવું ન પડે. એકાંતમાં રહે અને શાંત રહે, તેથી જ તે અંદરની યાત્રા કરી શક્યા. પરંતુ જો કોઈની ઈચ્છા હોય તો તે સંસારમાં રહીને પણ એકાંતમાં રહી શકે છે, શાંત રહી શકે છે. પરંતુ તેના માટે તેણે પોતાની શક્તિ બચાવવી પડશે, જે અત્યાર સુધી તેના નકામા શબ્દમાં બરબાદ કરી રહ્યા હતા. ત્યાર પછી ગુરુની આ વાર્તા સાંભળીને પતિ પત્ની પોતે સમજી ગયા અને તેની પત્નીએ ત્યારથી જ ઓછું બોલવાનો સંકલ્પ લઈ લીધો. તો મિત્રો, આ વાર્તાની શીખ એ જ છે કે નકામું બોલવું ઉર્જાને નષ્ટ કરી નાખે છે. નકામું અને વધારે બોલવું એ જ આપણને અંદરની શક્તિ સુધી પહોંચવા દેતા નથી. જેને પોતાની અંદરની યાત્રા કરવી છે તેને પોતાનું મોઢું બંધ જ રાખવું જોઈએ. આવી રીતે ઘણા વર્ષો વીતી ગયા. ત્યારબાદ એક વખત એક યુવાન શિષ્ય જીવનમાં શાંતિ અને સુખ મેળવવા માટે આ સંત પાસે ગયો. યુવાને ગુરુને કહ્યું, મારે જીવનમાં બધું છે, સંપત્તિ છે, કુટુંબ છે, મિત્ર છે, પણ હજી મને શાંતિ નથી મળતી. મારે જાણવું છે કે હું આ શાંતિ કેવી રીતે મેળવી શકું. સંતે હસીને કહ્યું, જ્યારે શબ્દો ઓછા અને વિચારો સ્પષ્ટ હોય છે ત્યારે જ શાંતિ મળે છે. શિષ્યએ પૂછ્યું, તે કેવી રીતે શક્ય છે? સંતે કહ્યું, આ 3 દિવસ મારા આશ્રમમાં રહે, પણ એક પણ શબ્દ બોલશો નહીં. આ નિયમ સાથે શિષ્ય 3 દિવસ માટે મૌન પાળવા લાગ્યો. આ સમયમાં શિષ્યએ જોયું કે જ્યારે તે વધુ બોલતો ન હતો, ત્યારે તે આસપાસના લોકોને વધુ સાંભળી શકતો હતો. તેને પોતાના વિચારો વિશે વધારે વિચાર કરવાની તક મળી. તેણે તે પરિસ્થિતિમાં પોતાના શબ્દોનું મૂલ્ય સમજ્યું. આ 3 દિવસ બાદ ગુરુએ શિષ્યને પૂછ્યું, કેવું લાગ્યું? શિષ્યએ જવાબ આપ્યો, મને સમજાયું કે લોકો સાથે ઓછું બોલવાથી પણ મારા પોતાના વિચારોથી શાંતિ મેળવી શકું છું. હું બધું જોઈ અને સમજી શકું છું. ગુરુએ કહ્યું, મૌન એ તબક્કા સુધી પહોંચવાની ચાવી છે જ્યાં તમે વસ્તુઓને સફાઈથી જોઈ શકો છો. જો તમે વધુ બોલશો તો તમે ન સાંભળી શકો છો, ન સમજી શકો છો. શિષ્યએ આ પાઠને જીવનભર માટે અપનાવ્યો અને ઓછું બોલવું વધુ સમજવાની કુશળતા વિકસાવી.
જીવનમાં ઓછું બોલવું એ ખૂબ ઉપયોગી છે અને તેના ઘણા ફાયદા પણ છે. આમ કરો તો તમારું મૌન તમારી શાંતિ, સમજશક્તિ અને પ્રભાવ વધારવા માટે કામ કરે છે. ઓછું બોલો અને વધુ સાંભળો. જીવનની એ રીત એક ચાવી છે જે તમને શાંતિ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સફળતા તરફ દોરી જાય છે. તો મિત્રો, આ બંને વાર્તાઓ એ શીખવે છે કે જીવનમાં ઓછું બોલવાનું અને વધુ સાંભળવાનું મહત્વ ઘણું છે. મૌન પાળવું તમારી વિચારશીલતા અને સમજણને ઊંડી બનાવી શકે છે. તે તમારા વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં આગળ વિચાર કરવાની તક આપે છે. ઓછું બોલવાથી તમે દરેક પરિસ્થિતિમાં વધુ સારી રીતે વિચારવાની તક મેળવી શકો છો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમે બધું સમજી શકો છો. જો તમે જરૂરિયાત કરતાં વધુ બોલશો તો ક્યારેક સંઘર્ષ કે વિવાદો સર્જાઈ શકે છે. ઓછું બોલવાથી સંબંધોમાં શાંતિ રહે છે. જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે તમે બીજા લોકોની વાત સારી રીતે સાંભળી શકો છો. મૌન રાખવાથી તમારી અંદરની ઉર્જા બચી શકે છે. તમે તે ઉર્જાનો ઉપયોગ વધુ પ્રોડક્ટિવ કામ કરવા માટે કરી શકો છો. ઓછું બોલવાથી લોકો તમારા શબ્દોને વધુ માન આપે છે કારણ કે તમે અવિરત અને બિનજરૂરી રીતે ન બોલતા હો. ઘણીવાર વધુ બોલવાથી શબ્દો વાંકા થઈ શકે છે અને પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. ઓછું બોલવાથી આ પ્રકારની ગેરસમજ ટળી જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અનેક જગ્યાએ મૌનનું મહત્વ સમજાવે છે કારણ કે મૌન તે અંતર્મનના શાંતિનો માર્ગ છે અને આધ્યાત્મિક જીવન માટે આવશ્યક છે. મૌન માત્ર બોલવાનું ટાળતું નથી, પરંતુ તે મન અને ભાવનાઓને શાંતિપૂર્વક નિયંત્રિત કરવાનો એક માર્ગ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 6 ધ્યાન યોગમાં મૌન અને ધ્યાન વચ્ચેનો સંબંધ બતાવવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ ધ્યાન યોગના અધ્યાયમાં કહે છે કે આત્માની ભીતર શાંતિ પામવા માટે મૌન મહત્વપૂર્ણ છે. જો તમે મૌન પાળશો તો તમે ધ્યાનમાં ઊંડા જઈ શકશો. મૌનથી મન સ્થિર થાય છે અને ધ્યાનમાં એકાગ્રતા વધે છે. ગીતા મન અને ઇન્દ્રિયોના નિયંત્રણ પર ભાર મૂકે છે. મૌનનો અર્થ માત્ર બોલવાનું ટાળવું નથી, પરંતુ અવિરત વિચારોને શાંત કરવું છે. ગીતા સૂચવે છે કે તમે ક્રોધ, લોભ, આકાંક્ષાથી મુક્ત થઈને મૌન પાળશો તો મૌનથી આત્મા સાથે જોડાવામાં મદદ મળશે. મૌન પાળવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે. જો મન મૌન રહેશે તો આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા મૌનને આધ્યાત્મિક વિકાસ માટે આવશ્યક ગણાવે છે. મૌન માત્ર શબ્દોના અભાવ માટે નહીં, પણ આંતરિક શાંતિ, આધ્યાત્મિક ઉન્નતિ અને આત્મા સાથે જોડાવા માટેનું મહત્વપૂર્ણ સાધન છે. એ દર્શાવે છે કે મૌન એ કોઈ પણ વ્યસ્ત જીવનમાં શાંતિ અને એકાગ્રતાને શ્રેષ્ઠ માર્ગ બતાવે છે. ભૌતિક વસ્તુઓ વપરાશ માટે છે, પણ તે ક્યારેય સ્થિર સુખ કે સંતોષ આપી શકતી નથી. જો માણસના જીવનમાં દયા, પ્રેમ અને નમ્રતા જેવા ગુણો છે તો તે ખરેખર સૌભાગ્યશાળી ગણાય છે. જીવનનો સાચો આનંદ પરોપકારના કાર્ય અને સંતોષથી મળે છે. જો માણસ પોતાના ઘમંડને દૂર કરી નમ્રતા અને દયાળુતા બતાવે તો તે આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. વાસ્તવિક સુખ ભૌતિક સંપત્તિમાં નથી, પણ બીજાઓના હિત માટેના કાર્યમાં છે. જ્યારે તમે બીજાના જીવનમાં બદલાવ લાવશો ત્યારે તમને સાચા અર્થમાં જીવવાના અર્થની અનુભૂતિ થશે. મનુષ્ય જો લોભ, ઈર્ષા અને ઘમંડથી મુક્ત થાય તો તે પોતાને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જઈ શકે છે. તે સમજે છે કે જીવનની સફળતા માત્ર લેવામાં નહીં, પણ આપવામાં છે. એક વખતની વાત છે, એક રાજા હતા. તે પોતાની પ્રજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને બધા માટે સારું કરે તે માટે દરેક પ્રયાસ કરતા હતા. રાજા પાસે એક બુદ્ધિશાળી મંત્રી હતો જે તેને જરૂરી સમયે યોગ્ય સલાહ આપતો. એક દિવસ રાજા શિકાર માટે જંગલમાં ગયા. શિકારની મજા માણતા માણતા તે આગળ નીકળી ગયા. રાજાને તરસ લાગી અને તે પાણી શોધવા લાગ્યા. થોડા સમય પછી તેને એક કૂવો જોયો, પણ કૂવા પાસે જઈને જોયું તો પાણી ન હતું. ત્યાંથી થોડે દૂર તેણે એક ગરીબ ખેડૂતને જોયો. રાજાએ ખેડૂતને પાણી આપવા વિનંતી કરી. ખેડૂત પોતાનું માટીનું માટલું લઈને આવ્યો અને રાજાને પાણી આપ્યું. રાજાએ માટલાનું પાણી પીધું અને તાજગી અનુભવી. રાજા ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું, હું તારી આ મદદ ક્યારેય નહીં ભૂલું. તું માગે તે ઈચ્છા પૂરી કરીશ. ખેડૂતે નમ્રતાપૂર્વક કહ્યું, મહારાજ,
મને કંઈ જ નથી જોઈતું, બસ તમે બધા માટે આ જ પ્રેમ અને સદ્ભાવ રાખો. આ વાતે રાજાને ગાઢ વિચારોમાં મૂક્યા. તે પરત મહેલમાં ગયા અને મંત્રીને જ્યારે આ ઘટના વિશે સંભળાવ્યું ત્યારે તેણે રાજાને કહ્યું, મહારાજ, સાચું સૌભાગ્ય કોઈની મિલકતમાં નથી, પણ સદ્ગુણમાં છે. આપણા હૃદયમાં પ્રેમ અને સત્કાર્યના ગુણ જ આપણા માટે સફળ જીવનના સાચા રસ્તા છે. સાચું સુખ અને સંતોષ કોઈ ભૌતિક વસ્તુઓમાં નથી, પણ પરોપકારી સ્વભાવ અને નમ્રતા સાથે મળેલો સંતોષ જીવનનો સાચો અર્થ છે. આ વાર્તા તે જીવનના મૂલ્યવાન મર્મ પર પ્રકાશ પાડે છે. સાચું સૌભાગ્ય ભૌતિક સંપત્તિમાં નથી, પણ સદ્ગુણો અને માનવતામાં છે. ખેડૂતે વ્યક્ત કરેલા શબ્દો મનુષ્યના જીવનમાં સાચા સુખ સંતોષ પ્રાપ્ત કરવા માટેના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વાક્ય કોઈ રાજાની સાથે થયેલા સંવાદનો ભાગ છે. ખેડૂતના આ શબ્દો રાજાની આંખ ખોલી દે છે. તે સમજે છે કે તેના સામ્રાજ્યની સંપત્તિ, સેના કે શક્તિ કદી તેને જીવનનો સાચો અર્થ સમજાવી શકશે નહીં. રાજા હવે દરેક વ્યક્તિ સાથે નમ્રતા અને પરોપકારની ભાવથી વર્તવા લાગ્યા. તેમણે રાજકાજમાં એવા નિર્ણયો લેવા શરૂ કરી દીધા જે પ્રજાના હિત માટે હોય. તેમણે પોતાના જીવનમાં પ્રેમ, દયા અને નમ્રતા લાવવા પર ભાર મૂક્યો. આ પરિવર્તનથી તેમના રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ આવી અને રાજા પોતે પણ આત્મસંતોષ અનુભવી શક્યા. તો મિત્રો, આજનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે. તેમાંથી તમે જરૂર કંઈક શીખ્યા હશો. તો વધારેમાં વધારે લોકોને લાઈક અને શેર કરજો, તેમજ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. થેન્ક યુ.